એક શેઠ કથા સાંભળવા જતા હતા. તે કથા સાંભળવા જાય ને પછી એક દી કથા સાંભળવા માટે ગયા. તે કથા સાંભળવા માટે ગયા ને પછી પાછળ દુકાન હતી, દુકાને એનો માણા બેઠો હતો. તે માણા બેઠો હતો ને પછી કાંક કામકાજ આવ્યું અને બરોબર ગૌ મહિમા આવતો હતો કથામાં. ઓલો માણા બોલાવા ગયો ને શેઠને કે શેઠ શેઠ હાલો કંઈક સાઇન કરવાની, તમે આવો. તો એ બોલાવા ગયો તો એ બરોબર ગૌ મહિમા આવતો હતો. ગાયોની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે અને ગાયોનું તો પૂછડું પૂજો તો તમને પુણ્ય થાય, એ ગાયોને પગે લાગો તો તમે પુણ્ય થાય, એ ગાયોને ઘરમાં રાખો તો તમને પુણ્ય થાય. ગાયો તો આમ તમે જુઓ ને તો આમ પુણ્ય જ નકરું કમાવા જેવું છે. આ બધું હાલતી હતી કથા. અને એમાં પછી મુનિમજીને બોલાવ્યો. મુનિમજી ઓલા નોકર હતો એ શેઠને બોલાવીને લાવ્યો, શેઠ શેઠ હાલો પેઢી આપણે થોડું કામ છે, તમારે આવવું પડશે. અને એમાં બરોબર શેઠ હજી જ્યાં દુકાને જાય ત્યાં ઓલી દુકાનના ઓટલા ઉપર ઓલી ગુણું મૂકી હોય ને ઝારની ને બાજરાની બધી એમ ખોલી ખોલીને અડધા અડધા મોઢા, એમાં એક ગાય મોઢું મારીને ખાતી હતી. તે શેઠે તો લઈને લાકડી લઈને ફળું ગાયના વાહામાં હો મારવા મીડ્યા. એટલે જે ઓલો માણા હતો ને એને કીધું, શેઠ હજી તમે હમણાં કથા સાંભળીને આવો છો ને આ ગૌ મહિમા સાંભળીને આવો છો ને આ લે 5 દી થયા કથા સાંભળીને આવું છું, હું પલ્લો નહીં, કલાકમાં તું પલ્લી ગયો. હવે આ કથા અસર કરે બોલો? કથા સુણી ફૂટા કાન તોય ન આવ્યો બ્રહ્મ જ્ઞાન લ્યો. આવી કથાઓ તો મેં કેટલી સાંભળી નાખી. શું કર્યું? સાંભળી નાખી દીધી એમ.